કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. તો મારે સવાર પડે ગયું, સવારના વાગે ગયા 8 અને હું ઉઠે ગઈ. તમે જોઈ છો કે ઉઠે ગઈ અને કામ ઉપર પણ નીકળે ગઈ, બિકોઝ કે મારે આજ 20 મિનિટ હાલે થાય કામ, તો ના જવાનું હે. તો થોડીક મોડી ઉઠી અને થોડીક મોડી નીકળી પણ ખરી. અને કે આજ નજીક છે અને એક જ ઘરનું કામ છે, તો પછી એવા હાટું થોડીક મોડી ઓલું કર્યું. કાયમનું હે તો ધીરે ધીરે હાલ્યા રાખે. તો બસ જો રસ્તામાં હે અને સવારે ઉઠે ને વિડીયો ન બનાવ્યો, કેમ કે એ સવારે ઉઠે હું ઘેર ફોન કરલા, પછી આખો દી વાત ન થાય એટલે પહેલાં ઘેર ફોન કરલા અને પછી નીકળ્યા. તો અટાણ સુધી મારા મમ્મીનો ફોન ચાલુ હતો, તો વિડીયો બનાવવાનો મેળ આવ્યો નહીં. તો બસ જો એવું હે. અને હમણાં થોડીક વારમાં પૂગે જાય. 7-8 કલાકનું કામ હે તો કરે. અને પછી એક જગ્યાએ મારે કામ જોવા જવાનું હે. ફોન આવ્યો તો એને કીધું કે મેં તને કાલે ફોન કર્યું, તો જો પાછો ફોન કરીએ તો જાય, બાકી પછી જોઈએ. તો બસ એવું હે. અને કાલે ફૂલ થાકી ગઈ હતી એક લેવલની, ટૂંકમાં લિટરલી છે ને આખી વિશે ભાઈ કાર હોય ખબર જ ન પડી. તો કામ જો ક્લિનિંગના કામ અઘરા હોય, પણ જો કોઈ કહેતું હોય કે ઇઝરાયલમાં બેસવું પડે ને કામને જડતું આ ને તેમ, તો એ ખોટી વસ્તુ છે. હા, તમે નવા હોય, તમને ઈબ્રુ ન આવડતું હોય તો બેસવું પડે, બિકોઝ કે તમારા કોન્ટેક ન હોય તો તમને આપણા હે ને એ કોઈ કામ ન દે. હું કેટલા ટાઈમથી હમણાં 15-20 દીથી આવીને સિંગલ ફોન કોઈનો નથી આવ્યો કે તને કામ મળ્યું કે નથી મળ્યું, કે કામ હે કામ નથી. બરાબર, મેં મારી રીતના કોઈ ત્યાં કામ. આપણા કોઈ કામ ન દે, પણ આના ઇઝરાયલી હોય ને એ આપણી હેલ્પ કરે કે ભાઈ વાંધો નહીં. ટૂંકમાં આપણી મારા જે 2-3 ઇઝરાયલી ફેમિલી છે ને, એને મેં ફોન કર્યો હતો કે મારે કામ મુકાઈ ગયું ને મારે કામની જરૂર છે અને અટાણે ખાલી ક્લિનિંગ સાફ સફાઈના એ છે ને તોય હાલ છે. ટૂંકમાં એ રીતના મેં એને કીધું હતું. તો એ કે ઓકે, કે તો એને મારા નંબર દીધા ને એ લોકો મને આ કામ દીધા. બાકી 15 દીથી આ બેઠી, આપણા કોઈ વ્યક્તિનો સિંગલ ફોન નથી આવ્યો. ઇવન આપણી એક સમય ટૂંકમાં ઓલું કર્યું હોય તો એના કોઈના નથી આવ્યા કે ભાઈ તારા પાસે કામ હે કે ને આ કે તે. તો આપણા કોઈ હેલ્પ ન કરે, એ વસ્તુ તો ફાઇનલ હે. એટલે જો જે લોકો જૂના હોય ને એને કામ જડે જાય, કેમ કે એના પાસે આના ઇઝરાયલી ફેમિલી કાંક ને કાંક તો એ ટચ થયા જ હોય કે એના કોન્ટેક્ટમાં હોય કે એ લોકો એને કામ આપે. જો જે નવા આવ્યા હોય, જેને ઈબ્રુ નથી આવડતી, તો એને બેસવું પડે. એને થોડોક ટાઈમ હેરાન પણ થાય કંઈ. પણ જે લોકોને કામ કરવું ને એને જડાઈ જાય ઇઝરાયલમાં. આ તમે જોવો, હું એટલા દીથી આવી તો મને કામ હારા જડાઈ જાય, નથી બેસતી. અને બેસે નહીં કંઈ ફાયદો છે નહીં. તો એવું છે. એટલે મારું કહેવાનું એવું છે કે કામ કરવું હોય તો મળે જાય, અને જૂના હોય ને તો મળે જાય. બાકી નવાઓને થોડીક તકલીફ પડે, કેમ કે આપણા કોઈ મદદ ન કરે. મદદ તો નહીં, ઇવન પૂછે નહીં કે કામ હાલે. પણ આ બધા છે ને ઇઝરાયલમાં બધા જરૂરિયાત પ્રમાણે હાલે. એ એક વસ્તુ છે કે ભાઈ જરૂર હોય ત્યાં સુધી બીજા અને પછી બીજા, એટલે હાલ્યા રાખે. આ દુનિયા જેવી છે. તો સારું, હાલો મળીએ પછી થોડીક વાર પછી. નીકળે ગઈ હમણાં, થોડીક વારમાં પૂગી જાય ને પછી તમારા હારી મળ્યા તમને. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. જો ઇઝરાયલમાં બધા રૂલ્સને ફોલો કરે, લાઈક સિગ્નલ બંધ હોય તો હાલીને જતું એ નીકળે, બાઇકવાળા ન નીકળે, જે સાઈડનું સિગ્નલ ખુલ્લું હોય એ જ વ્યક્તિ નીકળે. તો આ રીતના. હેલો, રાધે રાધે. તો હું ફાઇનલી કામ ઉપર પૂગી આવી અને આ આખો ફ્લેટ હે જે ખાલી હે, કંઈ ફર્નિચર કે કંઈ એવી બધી વસ્તુ હે નહીં. તમે જોવે હગો
આ બધી સાફ સફાઈ કરવાની વસ્તુ એ લોકો મને આગળ આવ્યા હતા હમણાં થોડીક વાર પહેલાં, તો એ બધી વસ્તુ નવી જ બધી લે અને મને દેગા અને મૂકેગા. અને આ કિચન હે, આમાં બહારના ખાના કરવાના હે અને અંદરના ખાના કરવાના હે. તો એ બધું સાફ સફાઈ કરવાની હે, બારીઓ કરવાની હે અંદરની સાઈડ, કેમ કે બારોબારની સાઈડ હું ન પૂગે હગા એટલે એની ના પાડી, અંદરની સાઈડ કરવાની હે. તો આ હે હોલ, સામે હે બાલ્કની, એ કરવાની હે. પછી અહીંયા હે બાથરૂમ, જે આખું બધું ક્લીન નવા જેવું કરવાનું હે. એમાં આ લોકોની ક્લીન મતલબ આ ક્લીન એ. પછી આ એક રૂમ હે, આમાં બારી કરવાની હે. આ એક રૂમ હે, નાના રૂમ તા હે પણ બારીમાં હે ને હું તમને દેખાડા, બહુ બધી વાર લાગે હે. તમે જોયો હવે જો આવું ગંધારું લાઈક આ કેવાકનું ટૂંકમાં પાંદડા અને ખબર ને ભૂકો હે જે કોઈને ભરી આખી એટલે કરવાનું. અને એક રૂમ આકોરા હે, તો આ એક બેડ હે, તો આ 2 બારી હે અને બાથરૂમ હે. તો એટલું મારે હે સાફ સફાઈ કરવાનું. અટાણે એની મને કીધું કે તું 6 કલાક કર, 6 કલાક પછી મને ફોન કરજે કે કેટલુંક બાકી રહ્યું ને કેટલુંક હે. તો મેં કીધું કે હું આજે આખો દી ફ્રી હે, જો તારે વધારે કલાક જોતી હોય તો કીજે. તો કીધું પહેલાં કરતા ખરી 100 કલાક પછી આપણી વાત કરીએ. તો જો આજનું મારું કામ હે, તો હમણાં ફટાફટ કરવા માંડા. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય, રાધે રાધે. મારે કામ પતે ગયું, તમે જોઈ શકો મસ્ત ક્લીન આખું કરી દીધું. અને એ ભાઈ પણ મને પૈસા દેવા આવ્યા. અટાણે મેં 10 કલાક કામ કર્યું તો એના પૈસા દેવા આવ્યા અને હું પણ ફ્રી થઈ ગઈ હાવ. તો જા હેલો ગાઈસ, તો ફાઇનલી હું નીકળી ગઈ હાલે ને જા. હમણાં થોડીક વારમાં ઘેર પૂગે જાય અને પછી ફ્રેશ થઈ થાકી ગઈ ફૂલ. અત્યારે 10 કલાક 11 કલાક ભરી, જો કે અહીં તો 10 કલાક ભરી પણ આવવા જવામાં 1 કલાક કાઢી નાખો તો ટોટલ 11 કલાક જેવું થયું. તો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. તો હું ફાઇનલી ઘેર પૂગે આવી અને ખાઈ પણ લીધું અને નાહી પણ લીધું, ધૂપ દીવા કરી લીધા, ફ્રેશ થઈ ગઈ. તો અને ખાવામાં મારે આજ તક કંઈ બનાવ્યું નથી મેં, કેમ કે કાલે મારે કંઈ જવાનું હે નહીં, તો કંઈ ખાવાનું બનાવ્યું નથી. એટલે આજ બપોરી હું હતી ને કામ ઉપર, તો એની મને પીઝા મગાવી દીધા હતા. કેમ કે પહેલાં એની મને સવારે કીધું હતું કે 6 કલાકનું કામ હે, તો હું તમને કહેતી હતી કે હું વહેલી ભાગે આવી. પણ પછી 6 કલાકને બદલે બારી ને દરવાજા ને બધું સાફ કર્યું તો 10 કલાક થઈ ગઈ. તો પછી એની મને 3:30 વાગે કીધું કે હજે તું મને કીધું કે તું વિડીયો બનાવીને મોકલ, કેમ કે એ આખો એપાર્ટમેન્ટ ખાલી હતો. તો મને કે વિડીયો બનાવીને મેં કેટલું કર્યું ને 3:30 વાગે. તો મેં બનાવીને મોકલો, મેં કીધું એટલું કર્યું ને એટલું બાકી હે મેં કીધું. તો કે ઓકે, તો એ કે તું કે જે કન્ટિન્યુ રાખી કે કેટલા વાગ્યા સુધી, મેં કીધું હું છેલ્લા 7:30 વાગ્યા સુધી કરી મેં કીધું. પછી મારે ઘેર વ્યું જાઉં કે થાકી જાય ને આપણે. તો કે ઓકે, તો એ કે હું 7:30 વાગ્યા સુધી તો તું કરી કે ને કે તારે ફૂડમાં કાં હોય કે ખાવું હોય કે પાસ્તા ખાવા, પીઝા ખાવા કે કાં ખાવું. તો મેં કીધું ઓકે વાંધો નહીં, કેમ કે પાસ્તા ને આપણે આના આ લોકોને ન ભાવે કંઈ એટલા ન હોય, મોરા હોય. તો મેં એને કીધું, મેં કીધું વાંધો નહીં તું મને પીઝા મગવી દે, મેં કીધું પીઝા આવેલી હે મને ભાવે મેં કીધું. તો પછી એણે પીઝા મગવી દીધા. તો આખો એક મોટો પીઝા ને એક બીજું કીધું તું, એ 2 વસ્તુ મગાવી દીધી હતી ને કોકાકોલા મોકલાવ્યું હતું. તો એ ઓનલાઈન જેણે ઓર્ડર કરી દીધો હતો તો આવે હું તો આખો તો ખવાનું નહીં. તો મેં 1-2 પીસ ખાધા ને પછી પાછું હું ઘેર લેતી આવી હતી. તો પછી પાછું અટાણે 1-2 પીસ ખાધા. તો એ અટાણે ખાવા પૂરતું કંઈ હે નહીં અને ફૂલ થાકી ગઈ, નીંદર પણ ફૂલ આવે. તો મેં કીધું સહેલો વિડીયો થોડોક બનાવી નાખા, બસ એ છે. તો મળીએ, આજનો વિડીયો હું પૂરો કરા. થેન્ક યુ. તમે બધા મને કમેન્ટ્સ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જેણી ન કર્યું હોય એ કરે લ્યો. કેમ કે જો વિડીયો આવે મારો તો તમને ખબર પડે ને સબસ્ક્રાઈબ કરેલો હોય તો જેણી ન કર્યું હોય એ કરી લેજો.
તો મળીએ આપણી કાલે પાછા નવા વ્લોગમાં અને નવી જગ્યાએ. કેમ કે એ તો હું હમણાં તો હરતી ફરતી હોય તો તમને કાયમ કંઈક ઇઝરાયલનું નવીનતા દેખાડા જ અને દેખાડી. તો મળીએ ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. જય હિન્દ.